पवित्र पवित्र सर्वशक्तिमान हमारा आकाशमान हमारा प्रभु, आकाश જેનું રાજ્ય પૃથ્વી જેનું પાયાસન છે, જે આખી સૃષ્ટિનો કર્તા, પ્રથમ અને છેલ્લો, પૃથ્વીના સર્વ રાજાઓનો અધિપતિ, સનાતન પિતા, શાંતિનો સરદાર, યુગોનો પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તારી ખૂબ સ્તુતિ કરીએ છીએ આજના દિવસ માટે. તમારી અદ્ભુત કૃપા અમારા પર થઈ અને ઓ પરમેશ્વર, તમારા રથમાં ખંડાયેલા તમારા બાળકોને, સંતાનોને તમે એકત્ર કર્યા. અમે ભાગ્યવાન પ્રભુ ઈસુમાં બન્યા છીએ કે અમે જીવતા પ્રભુની આરાધના અને સ્તુતિ કરી શકીએ છીએ. તમારી કૃપા, તમારા દયા માટે ધન્યવાદ. અમે નિશ્ચય જાણીએ છીએ કે અમારા આત્માનો ઉદ્ધાર કરતા તમે એકલાને સ્તુતિમાન તથા મહિમા મળો. અમારા સ્તોત્ર, અમારા એક એક શબ્દ, ઓ સંગીતના નાદ, સર્વ તમારી આગળ માન્ય થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાઓ. આજની અદ્ભુત દયા, કૃપા અને આપણા મહાન પ્રભુના પ્રેમ માટે આપણું હૃદય પરમેશ્વરને ધન્યવાદ આપે છે. હાલેલુયા. અને શાસ્ત્ર કહે છે કે સંતોની સભામાં તે ભયાવ છે અને ભયાવ પરમેશ્વર આપણી મધ્ય હાજર છે. તેના દૂતો પણ હાજર છે અને ખ્રિસ્ત ઈસુની મંડળી નવા યરુશલેમના તેના મંદિરના મૂલ્યવાન જીવંત પથ્થરો અને દેવની સારું તૈયાર તથા મુદ્રાંકિત કરેલી એ પ્રભુની મંડળી, પ્રભુના બાળકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ સદા સર્વકાળ તમ સર્વની સાથે રહો. પ્રભુનો ખૂબ આભાર. પ્રભુની સ્તુતિ થાઓ. શુક્રવારના મેજની સંગત માટે, પ્રભુની કૃપા માટે, એના શરીરના હાલેલુયા આર્ટિકલ તરીકે નવા કરારના રક્તના નવો પ્યાલો પીવાને, જે વચન પ્રમાણે જીવન અને પુષ્કળતાનું જીવન છે તેને પ્રાપ્ત કરવાની અદ્ભુત કૃપા પ્રભુએ આપી. અને સોમવારથી શનિવાર સુધી દરેક સભાઓ તથા મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરવાને પ્રભુએ મંડળીના બાળકોને બોજ આપ્યો, કૃપા આપી. કેમ કે શાસ્ત્ર કહે છે આ છીંડામાં ઊભો રહીને નાશ કરતા વારે એવા માણસને શોધ કરી. અને પ્રભુની સ્તુતિ થાઓ. એ શોધમાં આપણે મળ્યા છીએ કે આપણે પોતાના માટે, પોતાના કુટુંબ માટે, મંડળી માટે, સેવકો માટે, સેવિકાઓને માટે, મંડળીની વૃદ્ધિ માટે, સંતો માટે, નાના બાળકો, જવાનોની માટે, કુટુંબોની માટે આપણે આપણી પ્રાર્થનાઓ પ્રભુની પાસે લાવી શક્યા. સગળી બાબતો માટે પ્રભુનો ખૂબ આભાર. અને આજે જેમ તમે પ્રભુમાં મજબૂત છો તેમ પ્રભુના આવતા સુધી પ્રતિકરણ કહે છે તારું જે છે તેને તું વળગી લે કે તારું મુંગટ કોઈ લઈ ન લે. પ્રેઝ ધ લોર્ડ. તો પ્રભુની સ્તુતિ કરતા આવો. આપણે શાસ્ત્રને ખોલીએ
નીતિ વચન તેનો 18મો અધ્યાય અને વાંચીશું આપણે તેની 21મી કલમ. નીતિ વચન 18 અને 21. મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેનું ફળ ખાશે. આમીન. પ્રાર્થના કરીએ. મહાન સર્વશક્તિમાન પ્રભુ, મૂલ્યવાન મુદ્રાંકિત કરેલા વચનો જેના વડે અમે જીવી શકીએ છીએ, એ વચન માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. હે સર્વશક્તિમાન પ્રભુ, અમારી પ્રાર્થના છે, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. આજે ઓ મહાન પરમેશ્વર, તમારા પવિત્ર વચનો દ્વારા અમારામાંના એકની સાથે વાત કરો, જેથી આજ અમે આ વચનો દ્વારા ખ્રિસ્ત ઈસુમાં આશીર્વાદિત થઈએ. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં તમારી એ જ ઈચ્છા છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ અને પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ. મહાજ્ઞાની સુલેમાન દ્વારા પ્રભુએ પોતાના વચનો શાસ્ત્રમાં આપણા માટે તૈયાર કરી આપણને આપ્યા છે, કે આ વચનો દ્વારા આપણામાંના દરેક પવિત્ર શુદ્ધ આત્મિક જીવનની વૃદ્ધિ પામતા પ્રૌઢ થઈએ. અને શાસ્ત્ર કહે છે, જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે, તેવા તમે સંપૂર્ણ થશો. શાસ્ત્ર એમ પણ કહે છે કે પવિત્રતા સિવાય કોઈ માણસ કદી દેવને જોઈ શકતો નથી. બાઇબલ એમ પણ કહે છે, ખ્રિસ્ત ઈસુ પોતાની મંડળીને નિર્દોષ, નિષ્કલંક, દાગ કરચલી વગરની મહિમાવંતી મંડળીને તે લેવાને આપી રહ્યો છે. અને અત્યારે પ્રભુને મળવાની આપણે બધા તૈયારી કરી રહ્યા છીએ, કેમ કે દેવનો આત્મા હર ક્ષણે, હર પળે આપણા આત્માની સાથે વાત કરી રહ્યો છે કે પ્રભુ ઈસુનો આત્મા નજદીક છે. શાસ્ત્રની એવી કોઈ નિશાની હવે બાકી રહેલી જણાતી નથી કે આ વચન પૂરું થાય અને ઈસુ આવે. એના વચનો પૂર્ણ થઈ રહ્યા છે. કેટલાય તેના વચનો સાંભળે છે, કેટલાય તેને સાંભળતા નથી. પણ બાઇબલ કહે છે, જેને સાંભળવાની કાન છે તે સાંભળે. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ તેની અદ્ભુત કૃપા, તેની દયા માટે. આજે આપણો પ્રભુ એક જીવ વિશે આપણી સાથે વાત કરી રહ્યો છે. અને બાઇબલ કહે છે કે મરણ તથા જીવનની સત્તા, અધિકાર, સત્તા જીભમાં છે. અને બહુ ક્લિયર કહે છે કે જે તેનો જેવો ઉપયોગ કરશે તેવું ફળ ખાશે. આપણી જીભ આપણને શાપિત જીવન, આપણું જીભ આપણને આશીર્વાદિત જીવન આપશે. અને માણસને પ્રભુએ સ્વતંત્ર મૂક્યું છે. કે બાઇબલ કહે છે, હું મરણ અને જીવન તારી આગળ મૂકું છું, અને બેમાંથી એકને તું પસંદ કર. મારી ઈચ્છા છે તું મારી આજ્ઞા પાળે અને જીવનને પસંદ કરે. પ્રેઝ ધ લોર્ડ. આપણે એટલા માટે પ્રભુની હજુરમાં આવ્યા છીએ કે દેવ કહે છે, મારા પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. 50 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષના માટીના બંધારણના જીવન માટે આપણે ભેગા નથી થયા. આપણે એવા જીવનની માટે ભેગા થયા છે કે જે સ્વર્ગીય
અનંતકાળી જીવન છે. અને પાઉલ કહે છે, મારું જીવવું તે ખ્રિસ્ત અને મારું મરવું તે લાભ છે. મતલબ કે યદિ આ દેહમાં મારું મૃત્યુ થાય તો પણ હું જાણું છું કે એ મારું મરણ મને લાભકારક છે. પણ હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. આપણે દેવના એ વચન પર વિશ્વાસ પણ કરીએ છીએ કે તેના ભક્તોનું મરણ યહોવાની નજરમાં કિંમતી છે. આપણે વચન પર પણ વિશ્વાસ કરીએ છીએ કે સભા શિક્ષક કહે છે, જન્મના દિવસ કરતા મરણનો દિવસ સારો છે. એટલે દૈહિક ઊંઘ, દૈહિક મરણ. હા, પાઉલ પ્રેરિત પણ કહે છે, હાલેલુયા, જેઓ ખ્રિસ્તમાં ઊંઘી રહ્યા છે, ખ્રિસ્તમાં મરણ પામ્યા છે, તેઓ રણસીવડો વાર્તાની સાથે ઉઠશે. પ્રકટીકરણ 20 સ્પષ્ટ કહે છે, જેઓને પ્રથમ પુનરુત્થાનમાં ભાગ છે તેઓને ધન્ય છે. મતલબ કે બીજું પણ પુનરુત્થાન છે. જો પ્રથમ લખ્યું છે તો બીજું પણ છે. અને એ બીજી બાબતો માટે પ્રકટીકરણ જ કહે છે કે તે દિવસે સમુદ્ર પોતાના મોયલા પાછા આપશે અને સર્વ મનુષ્ય દેવની આગળ ઉભા રહેશે. પુસ્તકો ખોલવામાં આવશે અને દરેકને તેની કરણીઓ પ્રમાણે બદલો કરી આપવામાં આવશે. પણ એમાં મોટોમાં મોટો આશીર્વાદ શાસ્ત્રમાં લખવામાં આવેલો છે કે જેઓનું નામ જીવનના પુસ્તકમાં નોંધવામાં આવ્યું તેના ઉપર બીજા મરણનો એ શિક્ષા નથી. મતલબ એક મરણ દેહમાં અને બીજું મરણ આત્માનું, કે જ્યાં પ્રભુ વચન કહે છે કે એને સદાકાળ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે, નરકમાં નાખવામાં આવશે. એ જ બીજું મરણ છે. એ નરકનો અગ્નિ ઓલવાતો નથી અને ત્યાંનો કીડો મરતો નથી. એ જગ્યા ટોર્મેન્ટિંગ છે, જ્યાં રડવું અને દાંત પીસવું થાય છે. નરકમાં ગયા પછી પસ્તાવો કોઈ જ કામનો નથી. ત્યારે પ્રભુ કહેશે, લેટ થઈ ગયું છે. પણ આજ આપણું પ્રભુનું વચન આપણને કહે છે, તે મારા કૃપાના સમયોને જાણ્યા હોત તો કેવું સારું. હાલેલુયા. કે પૃથ્વીને કહે છે, કૃપાનો સમય જાણ્યો હોત તો કેવું સારું. તારી શાંતિ નદીના જેવી હોત. તને અનંતકાળ સુખદાયક વાના મેં આપવાનું ઈચ્છ્યું છે, તેમાં તું પ્રવેશ કરીશ. પણ બાઇબલ એમ પણ કહે છે કે મરઘી પોતાના બચ્ચાને પોતાના પાંખો નીચે રાખવાને ચાખ્યું, તેમ ઓ યરુશલેમ, ઓ તેની પ્રજા, ઓ તેના બાળકો, મેં કેટલી વાર ચાખ્યું પણ તમે મારી પાંખોમાં આવ્યા નહીં. ચર્ચ, હું આજ આપ સર્વ માટે પ્રભુની સ્તુતિ કરું છું કે પ્રભુએ તમને બોલાવ્યા, પસંદ કર્યા, મુદ્રાંકિત પણ કર્યા. અને આજે પણ તમારો આત્મા પ્રભુમાં ભૂખ્યો અને તરસ્યો છે. હવે જ્યારે આપણે દેવની મંડળી, દેવના બાળકો કહેવાય છીએ, ત્યારે પ્રભુ કહે છે કે તું હુંફાળી રહે એ મારી મરજી નથી. હાલેલુયા. જેનું સ્પિરિચ્યુઅલ લાઈફ હુંફાળું છે, એટલે ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી, તેને હું મારા મુખમાંથી થૂકી નાખીશ. આજ આપણો પ્રભુ આપણને જીવન અને મરણની બાબત બતાવી રહ્યો છે. બે પ્રકાર છે, મરણ અને જીવન. જીવની
સત્તામાં છે. અને જે આશીર્વાદિત જીવ છે, પ્રભુ ચાહે છે એસ્તરની પાસે અને તમારી પાસે પણ એ જીવ રહે. તો આવો આપણે સૌથી પહેલા ખોલીશું હાલેલુયાની ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 34મો અધ્યાય. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 34મો અધ્યાય આપણે ખોલીએ અને આપણે તેની 12 અને 13 કલમો વાંચીએ. ગીતશાસ્ત્ર 34, 12 અને 13 કલમો. કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે અને શુભ જોવાને માટે દીર્ઘાયુષ્ય ચાહે છે, તો ઊંધું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠને સંભાળ. અહીંયા બાઇબલ કે છે કયો માણસ, બેથેસ્ડા ચર્ચમાં બેઠેલા સર્વ તેના સંતાનો, તેના બાળકો, પ્રભુ કે છે કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે. લાંબી એટલે અનંતકાળનું જીવન. પ્રેઝ ધ લોર્ડ. કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે? તમે જુઓ આદમનું આયુષ્ય કેટલું લાંબુ હતું. તમે જુઓ અયુબ ને શેતાન મારી નાખવાનું હતું. અયુબ 140 વર્ષનો થઈને મરણ પામ્યો. અને બાઇબલ કહે છે પાકી ગયેલો પૂળો તેને ઘરે લાવવામાં આવશે. પ્રભુના બાળકો, પ્રભુ એ લાંબા આયુષ્યની વાત નથી કરતો. પ્રભુ એ લાંબા આયુષ્યની વાત કરે છે કે જે અનંતકાળનું જીવન છે. કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે તથા શુભ જોવાને અને દીર્ઘાયુષ્ય ચાહે છે. કોને શુભ જોવું છે અને કોને દીર્ઘાયુષ્ય જોઈએ છે? તો જવાબ છે 13મી કલમ. તો ઊંધું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠને સંભાળ. આ જીભને ઊંધું ના બોલવા દે. ઊંધું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠોને તું સંભાળ. પ્રભુની સ્તુતિ થાવ. પહેલો પિતર 3જો અધ્યાય અને તેની 10મી કલમ. પહેલો પિતર તેનો 3જો અધ્યાય અને વાંચીએ આપણે તેની 10મી કલમ. કેમ કે જે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે અને સારા દિવસો જોવાને ઈચ્છે છે, તેણે પોતાની જીભને ગુસ્તાખી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા. તેણે દુષ્ટતાથી દૂર રહેવું અને ભલું કરવું. અને નવા કરારમાં પણ એ જ પવિત્ર આત્મા હોલી સ્પિરિટ કહે છે કેમ કે જે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે, જલ્દી મરી જવા ચાહતો નથી દેહમાં કે આત્મામાં, તે માણસે પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે હાલેલુયા. તું જો સારું જોવાને ઈચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી તેને અટકાવવા. કપટી વાતો હૃદયમાં શું હોય અને જીભથી શું બોલે? પરમેશ્વર પિતા ચાલાકીથી બોલે. અને બાઇબલ કહે છે શૈતાનના સંતાનો આંખથી મિચકારા મારે છે અને બોલે છે. એટલે આંખથી મિચકારા મારી કહે છે જે બોલવા દે. અંદર ગુંડાઈ છે, કપટથી યહૂદા પ્રભુ ઈસુ પાસે આવ્યો અને બાઇબલ સ્પષ્ટ કહે છે ઈસુને પ્રેમ કરતો હતો એવું તો એનું બિહેવિયર હતું, પણ ઇનસાઇડ પ્રભુને પરસ્વાધીન કરનારો હતો. કપટથી તારા હોઠોને
અને કપટી વાતોથી તું તારા હોઠને અટકાવ, તેમ દુષ્ટતાથી તેણે દુષ્ટતાથી દૂર રહેવું અને તેણે ભલું કરવું. આવો બીજી કલમને આપણે વાંચીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક, હાલેલુયા, અને તેનો 35મો અધ્યાય. ગીતશાસ્ત્ર 35મો અધ્યાય. જે વાતો મરણ અને જીવન લાવે છે તેની શાસ્ત્રમાં ઘણા બધી કલમો છે. એક કે બે બાબતોથી કોઈ પણ બાબત સત્ય રહે છે. ગીતશાસ્ત્ર 35 અને 28 થી આપણે વાંચીશું. ગીતશાસ્ત્ર 35:28 કલમ. મારી જીભ તારો ન્યાય પણ પ્રગટ કરશે અને આખો દિવસ તારા સ્તોત્ર ગાશે. Praise the Lord. મારી જીભ, હાલેલુયા, તારો ન્યાય પણ પ્રગટ કરે છે અને આખો દિવસ તારા સ્તોત્ર ગાય છે. Praise the Lord. આપણા પ્રભુ સ્તુતિના સિંહાસન પર બેઠેલો છે અને આપણા પ્રભુની મરજી છે કે તેના લોકો હર પ્રકારની ભૂંડાઈ, હર પ્રકારની અશુદ્ધતા, હર પ્રકારના પાપથી તે પોતાને શુદ્ધ અને પવિત્ર રાખે. આવો ગીતશાસ્ત્ર 137મો અધ્યાય. ગીતશાસ્ત્ર 137મો અધ્યાય. જીભ વિશે પ્રભુ એક શબ્દ બોલીને બંધ નથી થતો, પણ વચન કહે છે. ગીતશાસ્ત્ર 137 અને વાંચીએ આપણે તેની 6ઠી કલમ. ગીતશાસ્ત્ર 137 અને 6ઠી કલમ. જો હું તારું સ્મરણ ન કરું અથવા જો મારા મુખમાં આનંદ કરતા યરુશાલેમની શ્રેષ્ઠ માનતો ન હોઉં તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય. દાઉદ કહે છે, જો હું તારું સ્મરણ ન કરું, હું તને ભૂલી જાઉં, અથવા જો મારા મુખ્ય આનંદ કરતા, આનંદ ઘણો અલગ અલગ છે. મુખ્ય આનંદ કરતા યરુશાલેમને શ્રેષ્ઠ માનતો ન હોઉં તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય. મારું હૃદય યરુશાલેમને શ્રેષ્ઠ સમજે છે અને માટે બાઇબલ કહે છે યરુશાલેમની શાંતિ માટે પ્રાર્થના કરે. બાઇબલ કે યરુશાલેમ એ દેવની મંડળી, યરુશાલેમ એ રાજાનું નગર છે. જો હું તેને શ્રેષ્ઠ ન સમજું તો મારી જીભ તાળવે ચોંટી જાય. એ બકવાસ કરતી જીભ બંધ થઈ જાય. ગમે તેવો લવારો કરતો બંધ થાય. એ નવું યરુશાલેમ જેના વિશે પ્રકટીકરણ 22માં તેનું વર્ણન કરવામાં આવેલું છે. એના રસ્તા સોનાના, એના દરવાજા, એની ભવ્યતા બાઇબલમાં લખવામાં આવી છે. સુલેમાન રાજાએ યરુશાલેમમાં દેવનું મંદિર બાંધ્યું. બહુ ભવ્ય હતું. સેબાની રાણી તેને જોવા આવી તે આભી થઈ ગઈ. પણ એ પૃથ્વી પરના સુલેમાન રાજાના જ્ઞાની હૃદયે બાંધેલા મંદિર કરતા બાઇબલ કે છે છેલ્લા સમયમાં મારા મંદિરનું ગૌરવ વધી જશે. પ્રેઝ ધ લોર્ડ. એ યરુશાલેમનું ગૌરવ અધિક છે અને માટે બાઇબલ કહે છે કે હા, હું યરુશાલેમને હું શ્રેષ્ઠ સમજું છું. પણ જો હું શ્રેષ્ઠ ન સમજું, મારો આનંદ નવા યરુશાલેમમાં ના હોય તો મારી જીભ તાળવે ચોંટી જાય. હું નકામો લવારો કરું તેને કરતા આ જીભ તાળવે ચોંટી. પ્રભુનું વચન આજે આપણને શું કહી રહ્યો છે આ જીભ વિશે? અને દાઉદ રાજા
ગીતશાસ્ત્ર 139 અને 4 માં આ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 139મો અધ્યાય અને 4th કલમ. કેમ કે હે યહોવા, તું મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણે છે. આપણી જીભની એક પણ વાત એવી નથી, એક પણ વાત એવી નથી કે પ્રભુ ના જાણતો હોય. તમે જમવાનું કોઈના કાનમાં કીધું, તમે તમારી જીભે જે પણ કીધું, પણ બાઇબલ કહે છે કે હા, મારી જીભની દરેક વાતો પ્રભુ તો જાણે છે. આપણે પોતાને પરમેશ્વરથી કેવી રીતે સંતાડીશું? હા, પ્રભુનું વચન તો બહુ જ સ્પષ્ટ કહે છે. માર્થીની લખેલી સુવાર્તાની અંદર કે હા, આપણે પોતાના જીવના વિશે સાવચેત રહીએ. અને એ કલમ હું પાછળથી કઢાવું છું, કેમ કે એ શબ્દો આકાશમાંનો દૂત, યાજક, પ્રબોધક કે રાજા નથી બોલતો, ખુદ ખુદા કહે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામે ધન્યવાદ. પ્રભુ જીવ વિશે શું કહે છે? નીતિ વચન તેનો 12મો અધ્યાય. સાવચેત રહે, એક જ જીભથી સ્તુતિ થાય અને એક જીભથી પ્રભુના લોકની વિરુદ્ધ કે પ્રભુની વિરુદ્ધ બોલવામાં આવે, દુઃખની વાત છે. એક જ ઝરણામાંથી ખારું અને મીઠું પાણી નીકળી શકતું જ નથી. ભેળસેળ્યું આત્મિક જીવન નથી. નીતિ વચન તેનો 12મો અધ્યાય અને આપણે તેની 18મી કલમથી વાંચીશું. નીતિ વચન 12:18. વગર વિચાર્યું બોલવું તલવારના ઘા જેવું છે, પણ જ્ઞાનીની જીભ આરોગ્યની છે. સત્યનો બોલ સદા ટકશે, પણ જૂઠી જીભ તો ક્ષણભર ટકે છે. તમે જુઓ ડિફરન્સ બિટવીન two types of tongue. બે પ્રકારની જીભ વચ્ચેનો કેટલો મોટો તફાવત. બાઇબલ કહે છે વગર વિચારવું બોલવું તલવારના ઘા જેવું છે. પ્રભુ કદી ચાહતો નથી કે તેના બાળકો વિચાર કર્યા વગર આ જીભનો ઉપયોગ કરે. આ જીભ તલવારના ઘા જેવું છે. આ જીભ કોઈને હર્ટ કરે છે. આ જીભ કોઈને દુખી કરે છે. આ જીભ એવું અપમાન કરે છે. આ જીભ એવી ઠોકર ખવડાવે છે કે વ્યક્તિ ફરી વખતે દેવની નજરમાં આવવાનું બંધ કરી દે છે. બાઇબલ કહે છે ઠોકરો આવવાની જરૂર છે, પણ જેના દ્વારા ઠોકરો આવે છે તેને અફસોસ છે. આપણે અફસોસના જીવનમાં નહીં, પણ બાઇબલ કહે છે તમારું બોલવું સલૂણું હોય કે સાંભળનારનું કલ્યાણ થાય. પ્રભુનું વચન કહે છે વગર વિચારવું બોલવું તલવારના ઘા જેવું છે, પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે. બોલો આરોગ્ય. આરોગ્ય. આપણી જીભ બીજાને આરોગ્ય આપે. આપણી જીભ કોઈને ઘાયલ ના કરે. આપણી જીભ કોઈને ઠોકર ના ખવડાવે. આપણી જીભ કોઈને કન્ફ્યુઝનમાં નાખે નહીં. આ જીભ જ્ઞાનથી બોલે. બોલો જ્ઞાની જીભ. જ્ઞાની જીભ. તો જ્ઞાન ક્યાંથી મળે છે? ચૌટાઓમાં નથી મળતું, વેચાતું મળતું નથી. સોના, રૂપા, ચાંદી, હીરા, માણેક જ્ઞાનને બરાબરી કરી શકતું નથી. જ્ઞાન એ જ દેવ છે. અને યશાયા 11મા અધ્યાય પ્રમાણે પ્રભુ જ્ઞાનનો આત્મા તેના લોકોને આપવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. સત્યનો હોઠ સદા ટકશે, પણ જૂઠી જીભ ક્ષણભંગુર છે. આ જૂઠ બોલનારા બહુ ટકતા નથી. બાઇબલ કહે છે ક્ષણભંગુર છે.
છે અને માટે બાઇબલ કહે છે જુઠ્ઠાઓને દેવના રાજ્યમાં જગ્યા નથી અને જુઠ્ઠો અને જુઠ્ઠાનો પાપ શૈતાન છે. આપણે શૈતાનના સંતાનો નથી, આપણે દેવના સંતાનો છે અને માટે ચર્ચ આપણે ઓલવેઝ પોતાના જીવન વિશે સાવચેત રાખીએ અને પરમેશ્વર આપણને તેની કૃપાથી ભરી દે. નીતિ વચન તેનો 15મો અધ્યાય અને આપણે વાંચીશું હાલેલુયા તેની 4થી કલમ. નીતિ વચન 15 અને 4. નિર્મળ જીવનનું ઝાડ છે, પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે. કે જે નિર્મળ જીવનનું ઝાડ છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુને કહ્યું મને નિર્મળ જીવ આપો, મારા જીવમાં કોઈ કપટ ન હોય. શા માટે મારી જીવ મને નરકમાં નાખે? શા માટે આ હડકા વગરનું એક અવયવ તને દુઃખી કરે કે આ અવયવ ઘણાને ઠોકર ખવડાવે, આ અવયવ તલવારનું કામ કરે? બાઇબલ કહે છે જીવ અસ્ત્રો છે. તમે જુઓ જ્યારે હુલ્લડો થાય છે, અસ્ત્રાથી વ્યક્તિઓને ઘાયલ કરવામાં આવે છે. પ્રભુ ચાહતો નથી આપણી જીવ અસ્ત્રાનું કામ કરે, તલવારનું કામ કરે. નિર્માણ જીવનનું ઝાડ છે, પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે. પ્રભુ કુટિલતાથી તેની મંડળીને, તેના બાળકોને હંમેશા બચાવે. આ બધી બાબત વિશે પ્રભુ આપણને શું કહે છે? આવી તો જીવ છે જ, પણ પ્રભુ આપણને શું કહે છે? આવો નીતિ વચન 21મો અધ્યાયને આપણે ખોલીએ. દરેક બાબતનું સોલ્યુશન છે. નીતિ વચન 21મો અધ્યાય અને તેની 15મી કલમ. હાલેલુયા. નીતિવાળો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીને તેની વિનાશ છે. પ્રભુના બાળકો, પ્રભુ કહે છે કે જે સિસ્ટર 15મી કલમ વાંચો. નીતિ વચન 21 અને 15. માફ કરશો. નીતિ વચન 21 અને 15. નીતિવાળોનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને પોતે વિનાશમાં છે. બાઇબલ કહે છે કે દુષ્ટ કર્મીઓને માટે તેનું જીવન આ પ્રભુનું વચન કહે છે કે તે તકલીફમાં છે. પ્રભુના વાલા બાળકો, પ્રભુનું વચન કહે છે તારા મોઢાની સંભાળ રાખ. 23મી કલમ. સોરી, આઈ એમ સો સોરી. 23મી કલમ વાંચો. જે કોઈ પોતાના મોઢાની તથા જીભની સંભાળ રાખે છે, તે સંકટથી પોતાના આત્માનું રક્ષણ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. જે કોઈ, બધા નહીં, જે કોઈ પોતાના મોઢાની જીભની સંભાળ રાખે છે, તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે. તે સંકટમાંથી પોતાના આત્માનું રક્ષણ કરે છે. ચર્ચ, આપણે પોતાના વિશે પ્રભુ આજે આપણને કહી રહ્યો છે કે આપણે જીવનને લગતા વાના પ્રાપ્ત કરીને આપણા પ્રભુની અંદર આપણે વિશેષ અને વિશેષ અને વિશેષ પ્રભુમાં આગળ વધીએ. ગીતશાસ્ત્ર તેનો 120 અધ્યાય તેની 3જી કલમ. તમે જો કેટલું બધું જીવ માટે પ્રભુ વાત કરી રહ્યો છે કે કોઈ તો વચનથી તેના બાળકોમાં હાલેલુયા કાર્ય થાય. ગીતશાસ્ત્ર 120મો અધ્યાય અને તેની 3જી કલમ.
અને એ કપટી જીવ, તને તો તે શું કરશે અને તારા તે શા હાલ થશે? ચોથી કલમ. પરાક્રમીના તીક્ષ્ણ તીરો તથા કોયલાના અંગાર તને મળશે. હે કપટી જીવ, તને તો શું કરશે તે? તારા હાલ કેવા થશે? જવાબ છે પરાક્રમીના તીક્ષ્ણ તીરો તથા કોયલાનો અંગારો તને મળશે. એ જીવથી તને સો ફાયદો છે. કપટી જીવથી ભયંકર બાબતો પ્રભુ આજે પોતાની મંડળીને બતાવી રહ્યો છે કે મારા બાળકો, તમારી પાસે કપટી જીવ ન રહે, પણ તમે હાલેલુયા એ જીવ પ્રાપ્ત કરો, જે જીવ હું તમને આપીને તમને આશીર્વાદિત કરવા માંગુ છું. પ્રભુની સ્તુતિ થાઓ. નવા કરારમાં દેવ પોતાની મંડળીને આ પ્રમાણે કહે છે. યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 26મી કલમ. યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય તેની 26મી કલમ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો તમારામાં લોકોને માની લીધું પછી ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, એ પોતાના મનને છેતરે છે અને એવા માણસે ધાર્મિકતા વ્યર્થ છે. બાઇબલ કહે છે જો તમારામાં કોઈ માણસ એવું માને છે કે હું ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. આપણે પ્રભુને કહીએ કે ઓ બાપ, મારા પર દયા કર, મારી જીભને વશ કરવાને માટે તમારી કૃપાથી મને ભરી દો. યાકૂબનો પત્ર 3 અધ્યાયમાં જીભ વિશે પુષ્કળ લખવામાં આવેલું છે અને યાકૂબનો પત્ર તેનો 3 અધ્યાય 5મી કલમથી હું વાંચું છું. તેમ જીભ પણ એક નાનો અવયવ છે, છતાં મોટી મોટી બડાસ મારે છે, અને જુઓ કેટલો થોડો અગ્નિ મોટા વનને દવ લગાડે છે. બહુ નાનો અવયવ છે, પણ કેવું બોલે છે? મોટી મોટી વાત. સાવ ફેંકોલોજી કહે છે એને. ફેંક્યા કરે મોટી મોટી વાતો, મોટી મોટી વાતો મનમાં આવ્યું બોલ્યા કરે, મોટી મોટી વાતો બોલે છે. અને બાઇબલ કહે છે કે તે થોડો અગ્નિ આખા વનને સળગાવે છે. 6ઠી કલમ. જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવમાં જીભ એવી છે કે જે આખા શરીરને મલિન કરે છે ને ઊંડા અને ભૂમંડળને સળગાવે છે અને પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. કેટલું ભયંકર પ્રભુ કહી રહ્યો છે. આ જીવ આખા શરીરને મલિન કરે છે અને બાઇબલ કહે છે કે તે નરકથી સળગાવવામાં આવેલી છે. મારું અને તમારું જીવન નરકથી સંગારેલું ના હોય. 7મી કલમ. કેમ કે દરેક જાતના જાનવરો, પશુઓ, પેટે ચાલનારાઓ તથા સમુદ્રમાં રહેનારા પ્રાણીઓ વશ થાય છે અને માણસો તેમને વશ કરે છે, પણ જીભને કોઈ માણસ વશ કરી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. બાપરે, આ શું બોલી ગયો? આ શું બોલી ગઈ? અને બોલવાની જરૂર નથી, કહી દીધું, મોંમાંથી ઓકી કાઢ્યું. અને બાઇબલ કહે છે આવી જીભ બધે ફેલાતી મરકી અને પ્રાણઘાતક વિષથી ભરેલી છે. તમે જો માણસોના સ્ટેટમેન્ટથી લડાલડી થાય છે, માણસના સ્ટેટમેન્ટથી કેસ થાય છે,
માણસના શબ્દથી ખૂન પણ થઈ જાય છે, પ્રાણ ઘાતક છે. બાઇબલ કહે છે એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શ્રાપ પણ દઈએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ થાય અને શ્રાપ નીકળે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ. ડબલ સ્પિરિચ્યુઅલ લાઈફ પ્રભુને નથી પસંદ. ચર્ચમાં દૂત બનો, બહાર ભૂત બનો. ચર્ચમાં ધાર્મિક દેખાવો, બહાર નથી. બાઇબલ કહે છે તમે તમારું વર્તન, તમારી રહેણી કરણી, તમે વિદેશીઓની આગળ એવી પ્રકાશમાં દો કે તેઓ તમારું વર્તન, તમારું જીવન જોઈને તેઓ આકાશમાંના બાપની સ્તુતિ કરે. આપણે ખ્રિસ્તની શ્વાસ, આપણે ખ્રિસ્તની ખેતી અને આપણે ખ્રિસ્તના પત્રો છીએ. આપણા પ્રભુનું આગમન ખૂબ જ નજદીક છે. ત્યારે આજે સવારે આપણો પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. મરણ અને જીવન જીભની સત્તામાં છે. હવે જે જીવનને લગતી વાતો છે, આ જીભ એ બાબતોથી આશીર્વાદિત થાય માટે પ્રભુ પોતાના બાળકોની સાથે વાત કરી રહ્યો છે. અને વાત 1 યોહાન 1 અધ્યાય 9મી કલમ. હાલેલુયા. આ જીભ દ્વારા હાલેલુયા આશીર્વાદ છે. 1 યોહાન 1 અધ્યાય 9મી કલમ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, કબૂલાત ક્યાંથી થાય છે? મોંથી થાય છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આ જીભ પાપ કબૂલ કરે છે. બાઇબલ કહે છે કે ધન્ય છે માણસ પોતાનો ગુનો કબૂલ કરીને મૂકી દે છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે જે જીભ પોતાના પાપને કબૂલ કરે છે, હાલેલુયા, તો દેવ એના પાપને માફ કરે છે. નંબર 2, એને પ્રભુ અન્યાયથી શુદ્ધ કરે છે. બીજી બાબત, આપણે પાઉલ પ્રેરિત દ્વારા લખેલી વાતને આપણે જોઈશું. રોમિયોનો પત્ર તેનો 9મો અધ્યાય. રોમિયોનો પત્ર તેનો 9મો અધ્યાય, માફ કરજો, રોમિયોનો પત્ર તેનો 10મો અધ્યાય. હાલેલુયા. અને આપણે તેની 9મી કલમ વાંચીએ. રોમી 10 અને 9. જો તું તારા મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરે છે, બોલો મોઢે, હાલેલુયા, તારા મોઢે ઈસુને પ્રભુ તરીકે જો તું કબૂલ કરે છે, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, અને દેવે તેને મહિલામાંથી પાછો ઉઠાડ્યો છે એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. આ જીભ દ્વારા કબૂલાત તારણ આપે છે. જીભની કબૂલાત પાપોની માફી આપે છે. અને જીભથી આપણે આશીર્વાદિત થયા છે. અને માટે પ્રભુ પોતાના બાળકોને પવિત્ર આત્માની જીભ આપવા માંગે છે. બોલો, પવિત્ર આત્માની જીભ. દેવ કે છેલ્લા સમયમાં હું મારો આત્મા રેડી દઈશ. હાલેલુયા. અને તમે જો ઈસુ ખ્રિસ્તના ઉત્થાન પછી 47 દિવસની પૃથ્વી પર લોકોને દર્શન આપતો રહ્યો અને 10 દિવસ લગાતાર તેના શિષ્યો પ્રાર્થના કરતા રહ્યા. અને બાઇબલ કહે છે પ્રેરિતોના કૃત્ય તેના 2 અધ્યાયમાં 50માનો દિવસ આવ્યો, આખું ઘર ગાજી ઉઠ્યું. અને બાઇબલ કહે છે દરેકની ઉપર અગ્નિની જીભ, બોલો અગ્નિની જીભ,
પર અગ્નિની જીભ ઉતરી અને તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે પ્રભુ ચર્ચને વાત કરવાને કહે છે. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન અને શાંતિ છે. આ જીભને કપટથી, આ જીભને ઊંડાઈથી, આ જીભને શું કહેવાય કે મરણકારક વિષથી, આ જીભને ગુંડા કાર્યોથી આપણે કેવી રીતે બચી શકીશું? તે પોતાના આત્માથી આપણા ઉપર મદદ કરે છે. જો તમે આત્માથી ચાલશો તો દેહના કામ કરશો નહીં, પણ જો તમે દેહથી ચાલશો તો આત્માના કામોનો તમે નાશ કરો છો. અને બાઇબલ કહે છે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. મને અને તમને પવિત્ર આત્માની દોરવણીની જરૂર છે. તો આજ આપણે દેવના દીકરા કહેવાઈશું. જેઓને ખ્રિસ્તનો આત્મા નથી તેઓ ખ્રિસ્તના નથી. અને માર્કની 7માં કહે છે તે દિવસે ઘણા મને કહેશે કે શું અમે તારા નામે ઉપદેશ કર્યો ન હતો, તારા નામે મેં સુવાર્તા પ્રગટ કરી ન હતી? બાઇબલ કે હું તેઓને સાફ કહીશ, ઓ ગુંડુ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. પ્રભુના આત્મા વગરની સેવા, પ્રભુના આત્મા વગરનો લપેડો પ્રભુ તેઓને ગુંડો કહેનારા છે. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ મને અને તમે આત્માથી દોરાતી મંડળીના રૂપમાં જોવા માંગે છે. સાચા ભજનારાઓ પિતાનું ભજન આત્મા અને સત્યતાથી કરશે. પ્રેઝ ધ લોર્ડ. આપણે યશાયા તેનો 35મો અધ્યાય અને તેની 6મી કલમને જોઈશું. યશાયા પ્રવચનનું પુસ્તક તેનો 35મો અધ્યાય હાલેલુયા અને તેની 6મી કલમ. પ્રેઝ ધ લોર્ડ. લંગડો ઘરની પેટે પૂછ્યો, ને મૂંગાની જીભ ગાયન કરશે, કારણ કે અરણ્યમાં પાણી અને વનમાં નાણાં ફૂટી નીકળશે. પ્રેઝ ધ લોર્ડ. લંગડો હરણની પેટે પૂછશે અને બાઇબલ કહે છે તે પ્રમાણે પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. મૂંગાની જીભ હાલેલુયા ગાયન કરશે. જે કદી પ્રભુની માટે ગીત નથી ગાતા, જેઓ પ્રભુની આગળ કદી ગાયન કરી શકતા નથી, પવિત્ર આત્માની જીભથી તેઓ ગીત ગાશે. પ્રેઝ ધ લોર્ડ. આપણે ગીતને જાણીએ છીએ, જબ સે પ્યારા यीशु आया मेरा जीवन बदल गया. આ ઓરિજિનલ આ ગીત પ્રભુના એક સેવકે અન્ય ભાષામાં ગાયું અને પછી પ્રભુએ તેને વર્ડ્સ આપ્યા અને એ હિન્દીની અંદર એ વર્ડ્સને આપણે કહીએ છીએ, જબ સે પ્યારા यीशु आया मेरा जीवन बदल गया. પ્રેઝ ધ લોર્ડ. મૂંગાની જીભ ગાયન કરશે અને બાઇબલ કે તમારી જીભ હંમેશા પ્રભુની ગાયન કરશે. ફક્ત રવિવારે જ ગીત ગાશે એમ નહીં. ઓલવેઝ સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. યશાયા 50મો અધ્યાય અને આપણે તેની 4મી કલમને વાંચીશું. યશાયા 50 અને તેની 4 કલમ. પ્રેઝ ધ લોર્ડ. હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતા જાણું છું, માટે પ્રભુ યહોવાએ મને મળેલાની જીભ આપી છે. એ દર સવારે મને જાગૃત કરે છે ને મારા કાનને જાગૃત કરે છે કે હું મળેલાની પેટે સાંભળું. ઓ હાલેલુયા. થાકેલાને શબ્દથી આશ્વાસન આપે છે. કયો શબ્દ? પવિત્ર આત્માનો શબ્દ. હું જાણવા માટે યહોવાએ મને ભણેલાની જીભ આપી છે. ભણેલાની જીભ એટલે પવિત્ર આત્માની જીભ. જ્યારે શિષ્યો પ્રભુના વચનને પ્રગટ કરતા ત્યારે લોકોએ આશ્ચર્ય પામીને કીધું, શું તેઓ અખંડ માછીમારો નથી? આ ઉપદેશ, આ
ક્યાંથી આવ્યું? અરે તો પવિત્ર આત્મા દ્વારા ભણેલી જીભથી તેઓ દેવના વચનોને બોલતા હતા. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાઓ. આજે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી જીભને પણ એ જ રીતે આશીર્વાદિત કરવા માંગે છે. અને આપણી જીભ આશ્ચર્યજનક કામ કરે. કેવું આશ્ચર્યકરણ! આવો માર્કની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને તેની 20મી કલમ. માર્કની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને તેની 20મી કલમ. પ્રેઝ ધ લોર્ડ. ત્યારે તેણે તેમને કહ્યું કે તમારા અવિશ્વાસને લીધે એમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ખસી જા, તેથી ખસી જશે અને તમને કંઈ અશક્ય થશે નહીં. તમે કંઈ અશક્ય નથી. આ જીભથી તમે પહાડને કહેશો ખસી જા. તમે તો જીભમાં પરાક્રમ, દેવના આત્માનો પરાક્રમ. પહાડને કહેશો ખસી જા, પહાડને હટી જવું પડશે. આપણા જીવનની અંદર કોઈ મોટો પહાડ, કોઈ મોટી સમસ્યા, કોઈ મોટી બાબત છે, ભણેલાની જીભ, આત્માની જીભ, પવિત્ર આત્માની જીભ, પવિત્ર આત્મામાં વિશ્વાસનું ફળ છે. પવિત્ર આત્મામાં વિશ્વાસનું ઉપાદાન છે. એ રાઈના દાણા જેટલો હશે તો પણ પહાડને કહેવામાં આવશે ખસી જા, તે ખસી જશે જ. આજે પ્રભુ પોતાની મંડળીને આ અદ્ભુત કૃપામાં આશીર્વાદિત કરી દેવા માંગે છે. અને આપણે તેના આશીર્વાદોથી હરદમ આશીર્વાદિત થઈએ અને પવિત્ર આત્માના દ્વારા આપણે પ્રભુમાં આગળ વધીએ. પણ લૂકની લખેલી સુવાર્તા અને 12મા અધ્યાયની 10મી કલમ માંગે છે, જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશે, પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશે, આ જીભ દ્વારા પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશે, તેને આ યુગમાં અને આવતા યુગમાં માફ કરવામાં નહીં આવે. Be careful. આપણી જીભ આપણને સાબિત ન કરે. આપણી જીભ આપણને દુઃખરૂપી ન થાય. હું પ્રભુનો આભાર માનું છું. યશાયા પ્રભુદત્ત ઉજ્જાના મરણ પછી તેણે એક દ્રશ્યને જોયું, જેને હું વાંચું છું. ઉજ્જા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયો કે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યસન પર બેઠેલો હતો. તેની ઝાડથી મંદિર ભરાઈ ગયું હતું. તેની આસપાસ સરાફો ઊભા હતા. દરેકની છચ્છ પાંખ હતી. બેથી તે પોતાનું મુખ ઢાંકતો, બેથી પોતાના પગ ઢાંકતો, બેથી ઉડતો. તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા. આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરપૂર છે. પોકારનારી વાણી મેં સાંભળી. બાઇબલથી છે. પોકારનારી વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે મેં પ્રભુનું વચન કહે છે. હાલેલુયા. ઓ મારી આંખોએ રાજાને એટલે સેનાની યહોવાને જોયો છે. પછી સરાફોનો એક, હાલેલુયા, પછી સરાફોમાંનો એક વેદી પરથી ચીપ્યા વડે લીધેલો અંગારો હાથમાં રાખીને મારી પાસે ઉડી આવ્યો. તેણે મારા હોઠને અડકીને કહ્યું કે જો તારા હોઠને અડક્યો છે એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એના હોઠને અંગારો લગાડવામાં આવ્યો. એના પાપનું પ્રાયશ્ચિત થયું. અને ત્યાર પછી પ્રભુ કહે છે, હું કોને મોકલું? મારા માટે કોણ થશે? અને યશાયા એવી માર્યો
મને મોકલ. અને મોટા પ્રભુદત્તમાં યશાયાની ગણતરી થઈ. જેને ઈસુનું મરણ, ઈસુનું વધસ્તમ, ઈસુનું ઉત્થાન અને હા પ્રભુના આગમન છે બિગિનિંગથી નરક સુધીની વાતો યશાયા પ્રભુદત્તના પુસ્તકમાં લખવામાં આવી. આજે આપણો પ્રભુ, આપણે અશુદ્ધ ઓળખના બાળકો છીએ, પણ ચર્ચમાં આજે કોણ કહે છે પ્રભુ મારા હોઠને અડ્યા, પ્રભુ હું પાપી છું, મારી નિર્બળતામાં તું મને મદદ કર. આજે પણ પ્રભુએ અંગારો આપણા હોઠને અડકીને અન્યાયથી શુદ્ધ કરીને આ મુખ દ્વારા પોતાનું હાલેલુયા મહિમા પ્રગટ કરવા માંગે છે. તમે જો યર્મિયા તેનો પહેલો અધ્યાય, યર્મિયા પ્રવચનનું પુસ્તક તેનો પહેલો અધ્યાય 5મી કલમથી હું વાંચું છું. યર્મિયા 1:5. ગર્ભસ્થાનમાં ભર્યા પહેલા મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારું મેં તને પ્રબોધક નીકળ્યો. ત્યારે મેં કહ્યું, ઓ પ્રભુ યહોવા, મને તો બોલતા આવડતું નથી, કારણ કે હું હજી બાળક છું. ત્યારે યહોવાએ મને કહ્યું, હું બાળક છું, એમ ન બોલ. જેની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું. જે કંઈ હું તને ફરમાવું તે ત્યારે બોલવું. તેઓથી બીતોમાં એમ કે તારો છૂટકો કરવા સારું. હું તારી સાથે છું, એમ યહોવા કહે છે. અને આવો આપણે 9મી કલમ સાથે વાંચીએ. પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડક્યો, અને તેણે મને કહ્યું કે જો મારા વચન તારા મુખમાં મૂક્યા છે, ઉખાડવા, પાડી નાખવા, વિનાશ કરવા, ખંડન કરવા, તેમજ બાંધવા, રોકવા સારું મેં આજ તને પ્રજાઓ તથા રાજ્યો પર નિયુક્ત છે. યહોવાનો બાઇબલ કહે છે એના મુખને અડક્યો, અને દેવે કીધું, હાલેલુયા, મારા વચન મેં તારા મુખમાં મૂક્યું છે. આજે સવારે પ્રભુ ચર્ચને ચાલે છે કે આપણે હાલેલુયા યશાયાની યર્મિયા પ્રવચનની બેઠે પરમેશ્વર આપણી પર દયા કરે, અને આપણું હાલેલુયા હાલેલુયા આપણું જીવન પ્રભુમાં આશીર્વાદિત એ પવિત્ર આત્માનો અગ્નિ આપણા જીવનની અંદર એવી રીતે રેડવામાં આવે કે આપણા મહાન પરમેશ્વરની આગળ આપણે નિર્દોષ, નિષ્કલંક, દાગ કરચી વગરના થઈએ. આવો એક કલમ ભણીને આપણે પ્રભુને કહીશું કે મારી પર તું દયા કર, પ્રભુ મારી પર તું દયા કર, અને પરમેશ્વર મને તારા વચનની અને જીવનની ગંભીરતાને સમજવાની કૃપા. માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 12મો અધ્યાય. માર્થીના લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય, અને હું તેની 33મી કલમથી વાંચું છું. ઝાડ સારું અને તેનું ફળ સારું કરવું, અથવા ઝાડ નઠારું ને તેનું ફળ પણ નઠારું કરવું. કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં તમારી વાતો તમારાથી સી રીતે કહી શકાય, સારી વાતો તમારાથી સી રીતે કહેવાય. કેમ કે મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે. સારું માણસ મનમાં સારા ભંડારમાંથી સારું બોલે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું બોલે છે. હું તમને કહું છું કે માણસ જે કંઈ હરેક નકામી વાત બોલશે, માણસ જે હરેક નકામી વાતો બોલશે
તે સંબંધી ન્યાય કાઢે તેઓનો ન્યાય કરવામાં આવશે. તેઓને જવાબ આપવો પડશે, કેમ કે તારી વાતોથી તું ન્યાય ઠરવાશે ને તારી વાતોથી તું અન્યાય પણ ઠરશે. તારી વાતોથી તું ન્યાય, તારી વાતોથી તું અન્યાય. મરણ અને જીવન જીવની સત્તામાં છે અને શાસ્ત્ર કહે છે જે જેવો તેનો ઉપયોગ કરે છે તેવું ફળ ખાશે. આપણે નવા કરારના બાળકો ભાગ્યવાન છીએ કે દેવ કે શું તને ભણેલાની જીવાનું છે. દેવ કે શું મારો આત્મા તારા પર મોકલું છું. પવિત્ર આત્મા તમારા પર આવશે, જીવ તારી પર આવશે. તમે સામર્થ્ય પામશો. પવિત્ર આત્માના જીવથી તમે મધ્યસ્થી કરશો. તમારી મધ્યસ્થી માન્ય થશે. પવિત્ર આત્મા દ્વારા તમારા વિશ્વાસને પ્રભુનું વચન નીચે આગળ વધવામાં આવશે. ચર્ચ જે આ જીવથી તમે ન્યાય કરો છો, તમારા શબ્દથી તમારો ન્યાય થશે. તમને ખબર છે દાઉદે ન્યાય કરી લીધો કે જે કોઈ વ્યક્તિ આ કર્યું છે તે નિશ્ચય મરવું જોઈએ. અને નાથાને કીધું કે તું જ વ્યક્તિ છે. પ્રભુના બાળકો, આવો આપણા પોતાના પગ પર ઉભા થઈએ. અને આજે સવારે પ્રભુ આપણને પવિત્ર આત્માની જીવથી કરી દેવા માંગે છે. પ્રભુ આપણી જીવના ન્યાયથી આપણે ધોવા માંગે છે. કેમ કે મરણ અને જીવન જીવની સત્તામાં છે. આ જીવ વિશ્વાસથી કહેશે પહાડ ઉચકીને સમુદ્રમાં નંખાય તો એ ચોક્કસ નંખાશે જ. આ જીવ તલવારનો ઘા, આ જીવ વનને સળગાવનાર, આ જીવ વિષ અને આ જીવ નાશ કરનાર છે. પણ આ જીવ ઉપર પવિત્ર આત્માની જીવ જો આવે છે અને આપણે આપણા પાપને કબૂલ કરીએ છીએ, આપણા પાપને માફ કરીને, આપણે પવિત્ર કરીને પ્રભુ આપણા મોંને સ્પર્શ કરે. પ્રબોધકની જીવ, જ્ઞાનની વાતની જીવ, તેના મોઢાનો શબ્દ માયાળુ છે. તેના મોંમાંથી કલ્યાણની વાત નીકળે છે. તેની જીવ આરોગ્ય છે. તેની જીવ જીવનનું ઝાડ છે. આવો આપણા હાથ ઊંચા કરીને કહીએ, ઓ પિતા, તો અત્યારે મારી પર દયા કર. ઓ જે વચન તમે સાંભળ્યું છે, આ વચનને સાંભળ્યા પછી પ્રભુને કહો, પ્રભુ મારામાંથી ભૂંડી જીવ દૂર કરો. ઓ પિતા, મારામાંથી બુરાઈને દૂર કરો. ઓ ઇસ્રાએલ પુત્રો અરણ્યમાં ખાતરું થઈ ગયા, કેમ કે તેઓએ જીભથી બળબડાટ કર્યો અને તેઓ પ્રભુ મરણ પામ્યા. તારું વચન કે છે તેઓના જેમ તમે બળબડાટ ન કરો. આવો આપણા હાથ ઊંચા કરીને કહીએ, પ્રભુ તારો અગ્નિ મને સ્પર્શ કરે. ઓ મારા પ્રભુ ને મારા બાપ, આ જીવ પવિત્ર આત્માની જીવ, આ જીવ સુવાર્તા પ્રગટ કરનાર, આ જીવ કલ્યાણ બોલનાર, આ જીવ ચમત્કારોને પ્રગટ કરનાર, આ જીવ દેવની સ્તુતિ કરીને દેવને પ્રસન્ન કરનાર. પ્રભુ તમારી પર દયા કરાવો. એક એક બહેનો અને ભાઈઓ આપણે પ્રાર્થના કરીએ, આપણે પ્રાર્થના કરીએ. બહુ જરૂર છે, નહીં તો આપણી ધાર્મિકતા નકામી છે. જે જીવને વસ કરતો નથી એની ધાર્મિકતા નકામી છે. ઓ મારા બાપ, જે વચન તે મારી પાસે મોકલી આપ્યું, મેં તારા બાળકોને કઈ સંભળાવ્યું છે. આ વચનથી જમણે કે ડાબે નથી, પણ આ વચનની સ્પષ્ટતા તમારા આત્મા એક એક બાળકોની સાથે કરેલી છે. તમારા બાળકો અવિચારી બોલે નહીં. તમારા બાળકો દુષ્ટતા અને કપટની ભરેલી ભૂંડી જીભ નહીં. લોર્ડ, તારા બાળકો પર દયા કર અને એક એક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થાય. આવો હાથ ઊંચા કરીને કહીએ, ઓ બાપ, હે યસાયા પ્રભુનો પરમેશ્વર,
યર્મ્યાનો પરમેશ્વર મુખને આડ, મારા મુખને આડ, મારા ન્યાયથી મને શુદ્ધ કર, મને ભણેલાની જીભ આપ, મારું બોલવું સલ્લુણું આડ, મારા પ્રાર્થનાના શબ્દો દરેક માન્ય થાય, આત્માથી ગાયેલું ગીત દરેક માન્ય થાય. પ્રભુ તમારા પર દયા કર. પ્રભુ અમે તારી ખૂબ સ્તુતિ કરીએ છીએ ચર્ચ માટે અને એક બાળકો માટે, એક બાળકોને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના